નમસ્કાર, સુપ્રભાતમ વિદ્યાર્થીઓ. બાળકો, આજે આપણે ધોરણ 6માં ષષ્ઠમ પાઠમાં ભવતું ભારતમ, ભવતું એટલે થાવ અને ભારતમ એટલે ભારત દેશ. તો આ કાવ્યમાં ભવતું ભારતમ એટલે કે ભારત દેશ થાવ અથવા તો બન. તો ભારત દેશ કેવો બનવા માગે છે, કેવો બનવાની તમન્ના બાળકો રાખે છે, એનું અભિવાદન ગીત અહીં પ્રસ્તુત કરેલું છે કવિએ. અને આ ગીતમાં ભારત દેશ ઉત્તરોત્તર ઉન્નતિની કામના અહીં વ્યક્ત કવિએ કરી છે. અને લયબદ્ધ શબ્દાવલીઓના પુનરાવર્તનથી ગીતને સુઘડ બનાવ્યું છે, એટલે કે સારી રીતે ગાઈ શકાય એ રીતના શબ્દાવલીના પ્રયોગથી લયબદ્ધ ગોઠવણી કરેલી છે. તો વિદ્યાર્થીઓ, આપણે ભવતું ભારતમ આ કાવ્ય છે એ તમારું મુખપાઠ કાવ્ય છે. એ તમારે પરીક્ષા માટેનું આ કાવ્યને તૈયાર કરવાનું છે. તો પહેલાં આપણે સૌપ્રથમ એનું ગાન કરીશું અને પછી એનું અનુવાદ અને એના શબ્દાર્થ જોઈશું વિદ્યાર્થીઓ. તો ભારતમ એટલે કે ભારત દેશ, ભવતું એટલે થાવ, ભારત દેશ થાવ. તો આપણે ચિત્ર વર્ણન છે એના પરથી આ કાવ્યનું અહીંયા સરસ રીતે શબ્દાવલીઓથી લયબદ્ધ ગોઠવણી કરી છે. તો આપણે એનું ગાન કરીશું. ભારતમ ભારતમ ભવતું ભારતમ, ભારતમ ભારતમ ભવતું ભારતમ, શક્તિ સમૃદ્ધમ યુક્તિ સમૃદ્ધમ, શક્તિ સમૃદ્ધમ યુક્તિ સમૃદ્ધમ, શક્તિ યુક્તિ સમૃદ્ધમ ભવતું ભારતમ, ભારતમ ભારતમ ભવતું ભારતમ, ભારતમ ભારતમ ભવતું ભારતમ, શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ, શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ, શસ્ત્ર શાસ્ત્રધારકમ ભવતું ભારતમ, શસ્ત્ર શાસ્ત્રધારકમ ભવતું ભારતમ, ભારતમ ભારતમ ભવતું ભારતમ, ભારતમ ભારતમ ભવતું ભારતમ, રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ, રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ, રીતિ નીતિ સંસ્કૃતમ ભવતું ભારતમ, રીતિ નીતિ સંસ્કૃતમ ભવતું ભારતમ, ભારતમ ભારતમ ભવતું ભારતમ, ભારતમ ભારતમ ભવતું ભારતમ, કર્મનેષ્ટિકમ ધર્મનેષ્ટિકમ, કર્મનેષ્ટિકમ ધર્મનેષ્ટિકમ, કર્મ ધર્મનેષ્ટિકમ ભવતું ભારતમ, કર્મ ધર્મનેષ્ટિકમ ભવતું ભારતમ, ભારતમ ભારતમ ભવતું ભારતમ, ભારતમ ભારતમ ભવતું ભારતમ, ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ, ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ, ભક્તિ મુક્તિ સાધકમ ભવતું ભારતમ, ભક્તિ મુક્તિ સાધકમ ભવતું ભારતમ, ભારતમ ભારતમ ભવતું ભારતમ, ભારતમ ભારતમ ભવતું ભારતમ, ભારતમ ભારતમ ભવતું ભારતમ, ભારતમ ભારતમ ભવતું ભારતમ, ભવતું ભારતમ ભવતું ભારતમ, ભવતું ભારતમ એટલે કે ભારત દેશ બન. તો વિદ્યાર્થીઓ,
કવિતાના શ્રવણ બાદ તમને ખ્યાલ આવી ગયો હશે કે આ કાવ્ય છે એ કોને ઉદ્દેશીને લખાયું છે, કોની વાત કરવામાં આવી છે. તો આપણે વિદ્યાર્થીઓ આ પહેલું જે ચિત્ર છે એ શેનું ચિત્ર છે? તો આપણે આ ચિત્ર પ્રહેલિકા પાઠમાં પણ જોયું હતું. તો શું હતું પ્રહેલિકા પાઠમાં આ ચિત્રનું વર્ણન? તો મમ ઉત્તરે હિમાલય, મમ દક્ષિણે સાગર, મમ ધ્વજ ત્રિવર્ણ અસ્તિ, અહંકાર. તો અહંકારનો જવાબ શું આવ્યો? તો ભારત માતા. તો આ ભારત માતા અથવા તો અહંક એટલે કે ભારત દેશ. તો આ કાવ્ય ભારત દેશની ઉન્નતિ અને તેનો સદા ભારત દેશ પ્રગતિના પંથે આગળ વધતો રહે તેની શુભકામના વ્યક્ત કરતું આ અભિવાદન ગીત છે. વિદ્યાર્થીઓ, ભારત દેશમાં હિમાલય પર્વત છે અને ભારત દેશ એ તો નદીઓનો દેશ છે. ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચર્મણવતી વેદિકા ક્ષિપ્રા વેત્રવતી મહાસુર નદી ખ્યાતા ચ જયા ગંગતી પૂર્ણા પૂર્ણ જલે સમુદ્ર સહિતા પૂર્વંતુ મે મંગલમ. વિદ્યાર્થીઓ, આનો અર્થ શું થાય? તો આ બધી નદીઓ પૂર્ણા એટલે કે પૂર્ણ જળથી અને પૂર્ણ જલે એટલે કે ભરપૂર, પૂર્ણ એટલે ભરપૂર, ભરપૂર પાણીથી પૂર્ણ થઈને આ બધી નદીઓ સમુદ્ર સહિતા એટલે કે સમુદ્ર સાથે ભળીને કુર્વંતુ મે મંગલમ, મારું મંગળ કરો. તો આ નદીઓનો દેશ, આપણી નદીઓ એ આપણી લોકમાતા છે અને એ લોકમાતા ધરાવતો આપણો દેશ, નદીઓનો દેશ પર્વતોથી, હિમાદ્રીથી છવાયેલો છે. તો આ ભારત દેશની ઉત્તરોત્તર કામના થાય, પ્રગતિ થાય, ઉન્નતિ થાય એવું અભિવાદન ગીત આપણે જોઈએ. તો સૌપ્રથમ વિદ્યાર્થીઓ એના આપણે શબ્દાર્થ જોઈએ. આ જે શબ્દાવલીઓનો લયબદ્ધ અહીંયા પુનરાવૃત્તિ થઈ છે, પુનરાવર્તન થયું છે. તો આ પુનરાવૃત્તિને આપણે એક શબ્દાર્થ જોઈ અને પછી એનું શબ્દ જોઈ અને પછી એનું અનુવાદ જોઈએ. તો વિદ્યાર્થીઓ, ભારત એટલે કે ભારત દેશ અને ભવતું, ભવતું એટલે થાળ. તો વિદ્યાર્થીઓ, આ જે ભવતું છે એ રૂપ છે. શું છે? રૂપ છે. તું એનો પ્રત્યય છે. જેમ વર્તમાન કાળમાં તી પ્રત્યય હોય તો વર્તમાન કાળ પરસ્મયપદી ત્રીજો પુરુષ એકવચન અથવા અન્ય પુરુષ એકવચનનું રૂપ આવે. એમ તું પ્રત્યય હોય તો યાજ્ઞાર્થનું રૂપ બને. વિદ્યાર્થીઓ, તો યાજ્ઞાર્થ પરસ્મયપદી અને ત્રીજો પુરુષ અને એક વચન. તો વિદ્યાર્થીઓ, આ ભવતું છે એનો અર્થ થાય થાળ અથવા બલ. શક્તિ સમૃદ્ધમ, સમૃદ્ધમ એટલે ભરપૂર. તો શક્તિથી ભરપૂર. કોના માટે? તો વિદ્યાર્થીઓ, પોતાની તેમજ અન્યની રક્ષા માટે શક્તિથી ભરપૂર બનવું એમ કહેવામાં આવ્યું છે કાવ્યમાં. યુક્તિ સમૃદ્ધમ, યુક્તિ એટલે શું થાય વિદ્યાર્થીઓ? બુદ્ધિ તથા કૌશલ્ય એટલે કે એનાથી ભરપૂર. યુક્તિ સમૃદ્ધમ એટલે કે પ્રયુક્તિથી યુક્ત. કેવી પ્રયુક્તિથી યુક્ત? કેવી બુદ્ધિ કૌશલ્યથી યુક્ત? તો સ્વવિકાસ સાધવા માટે, આપણો સ્વવિકાસ સાધવા માટે, પોતાના વિકાસ સાધવા માટે બુદ્ધિ કૌશલ્યથી ભરપૂર અથવા પ્રયુક્તિથી યુક્ત. યુક્તિ સમૃદ્ધમનો અર્થ એવો થશે. શક્તિ યુક્તિ સમૃદ્ધમ, અહીંયા શક્તિ સમૃદ્ધમ, યુક્તિ સમૃદ્ધમ, અને હવે આ શક્તિ અને યુક્તિ એને ભેગું કરી, આ શબ્દાવલીને ભેગી કરી અને બનશે શબ્દ શક્તિ યુક્તિ સમૃદ્ધમ. એટલે કે શક્તિ અને યુક્તિથી સંપન્ન. સમૃદ્ધમ એટલે સંપન્ન. શસ્ત્ર ધારક, તો આ બીજા શ્લોકનું છે. તો શસ્ત્ર એટલો અર્થ આપણે સમજવાનો છે કે અદ્યતન શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો. તો શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ
વિજ્ઞાનની શક્તિને ધારણ કરનારો અથવા વૈજ્ઞાનિક શાસ્ત્રમાં પારંગત બને આપણો ભારત દેશ. વિજ્ઞાન શસ્ત્ર અને અસ્ત્રોમાં પણ પારંગત બને, એને ધારણ કરનારો બને, અને વૈજ્ઞાનિક એટલે કે વિજ્ઞાનની શક્તિને પણ ધારણ કરનારો બને. હવે આગળ બંને શસ્ત્ર અને શાસ્ત્ર એ બે શબ્દ, શાસ્ત્ર એટલે વિજ્ઞાન યાદ રાખજો વિદ્યાર્થીઓ, નહીતર અનુવાદમાં ભૂલ થશે. અને શસ્ત્ર એમાં શસ્ત્ર અને અસ્ત્ર આ બંને શબ્દ યાદ રાખવાનો, એટલે કે સૈનિકો છે એ શસ્ત્ર અને અસ્ત્રોથી સજ્જ છે. અને ભારત દેશને ના જે જવાનો છે, વીર જવાનો, એ આ હથિયારો શસ્ત્ર અને અસ્ત્રો વડે આપણા ભારત દેશ સામે જે દુશ્મન દેશ છે લડાઈ કરનારો, એના સામે લડત કરે છે. શસ્ત્ર અને શાસ્ત્ર ધારકો, તો આ બંને શબ્દો શસ્ત્ર અને શાસ્ત્રનો અહીંયા ભેગો શબ્દાવલીમાં ભેગા લીધા છે. તો શસ્ત્ર અને શાસ્ત્રમાં ધારક એટલે અધિકારવાળો બનો. શાસ્ત્ર એટલે વિજ્ઞાનમાં અધિકારવાળો બનો એમ લખો તો પણ ચાલે. રીતિ સંસ્કૃતમ એના પછીના શ્લોકનો શબ્દ છે રીતિ સંસ્કૃતમ. રીતિ એટલે સંસ્કારી જીવનશૈલી વાળો. કેવી જીવનશૈલી? તો સંસ્કારી જીવનશૈલી વાળો. અને નીતિ સંસ્કૃતમ એટલે નીતિ નિયમો વાળો અથવા નીતિના વિષયમાં સંસ્કાર. સંસ્કૃતમ એટલે સંસ્કારી, રીતિ એટલે અહીંયા જીવનશૈલી, અને નીતિ એટલે નીતિ નિયમો વાળો અથવા નીતિના વિષયમાં સંસ્કાર. તો આ બંને શબ્દો ભેગા કરી અને અહીંયા શબ્દ બનશે રીતિ નીતિ સંસ્કૃતમ. એનો અર્થ થાય સંસ્કારી, રીતિ સંસ્કૃત એટલે સંસ્કારી, અને રીતિ નીતિ સંસ્કૃત એટલે સંસ્કારી, રીતિ નીતિ બંનેથી, રીતિ અને નીતિ બંનેથી યુક્ત થાવ. અહીંયા ભેગો શબ્દ છે એટલે અહીંયા સંસ્કૃત એટલે સંસ્કારી થાય, રીતિ નીતિ બંનેથી યુક્ત થાવ. કર્મ નિષ્ઠિકમ એના પછીના શ્લોકનો શબ્દ છે. તો કર્મ પ્રત્યે નિષ્ઠા, નિષ્ઠિકમ એટલે નિષ્ઠાવાળો, ધર્મ નિષ્ઠિકમ એટલે ધર્મ એટલે આપણું કર્તવ્ય પાલન, એના પ્રત્યે નિષ્ઠા વાળો, આપણી ફરજ પ્રત્યે આપણે નિષ્ઠાવાળો બનવાનું છે. કર્મ ધર્મ નિષ્ઠિકમ બંને શબ્દ ભેગા કરીને અહીંયા શબ્દ બને છે. તો કર્મ અને ધર્મ બંને પ્રત્યે સંનિષ્ઠ. નિષ્ઠિકમનો અર્થ અહીંયા આપણે લઈશું ભેગી શબ્દાવલીમાં સંનિષ્ઠ. ભક્તિ સાધક છેલ્લો શ્લોક છે ભક્તિને સિદ્ધ કરનારો. ભારત દેશ શેનો દેશ છે વિદ્યાર્થીઓ? તો નરસિંહ મહેતા, મીરાબાઈ, તુલસીદાસ, સંત કબીર વગેરે સંતો અને ભક્તોનો દેશ છે. તો ભક્તિ સાધક, ભક્તિને સિદ્ધ કરનારો. એક બાજુ વિજ્ઞાન છે તો એક બાજુ ભક્તિ અને મોક્ષ જેવા વિચારો ધારણ કરનારા સંતો છે. મુક્તિ સાધક એટલે કે મુક્તિ એટલે કે મોક્ષની સાધના કરનારો અથવા મોક્ષની મુક્તિને સાધનારો, મુક્તિ સાધક. હવે આ બંને ભક્તિ અને મુક્તિની ભેગી શબ્દાવલી ભક્તિ મુક્તિ સાધકમ એટલે કે ભક્તિ અને મુક્તિ બંનેને સિદ્ધ કરનારો. તો ભક્તિ મુક્તિ બંનેને સિદ્ધ કરનારો. તો વિદ્યાર્થીઓ આ જે શબ્દો છે એના આધારે આપણે હવે અનુવાદ જોઈશું. તો પહેલો શ્લોક છે ભારતમ ભારતમ ભવતુ ભારતમ એટલે કે ભારત દેશ, ભારત દેશ. ભવતુ ભારતમ એટલે બનવું, ભારત દેશ બનવું. તો કેવો બનવાની વાત અહીંયા કરી છે? તો શક્તિ સમૃદ્ધ. આપણે ટિપ્પણમાં જોયું, શબ્દાર્થમાં જોયું કે પોતાની અને અન્યની રક્ષા માટે શક્તિથી ભરપૂર. શક્તિ સમૃદ્ધ એટલે શક્તિથી ભરપૂર. એટલે કાઉન્સમાં આપણે લખવાનું કે પોતાની અને અન્યની રક્ષા માટે શક્તિથી ભરપૂર. શક્તિ સમૃદ્ધમ એટલે શક્તિથી ભરપૂર. યુક્તિ સમૃદ્ધમ એટલે કે કાઉન્સમાં લખવાનું સ્વવિકાસ સાધવા માટે યુક્તિ સમૃદ્ધમ એટલે યુક્તિથી ભરપૂર અથવા યુક્તિવાળો બનો. તો અહીંયા શું કીધું છે? ભારત દેશ પોતાની અને બીજાની રક્ષા માટે શક્તિથી ભરપૂર બનો અને સ્વવિકાસ સાધવા માટે યુક્તિવાળો બનો, એવું અહીંયા કહ્યું છે. પછી કીધું છે યુક્તિ સમૃદ્ધમ ભવતુ ભારતમ એટલે કે શક્તિ અને યુક્તિથી સમૃદ્ધમ એટલે સંપન્ન, શક્તિ અને યુક્તિથી સંપન્ન એવો ભારત દેશ બનો. તો અહીંયા કીધું છે કે ભારત દેશ સદા પ્રગતિના પંથે આગળ વધતો રહે તેવી શુભકામના આ શ્લોકમાં કવિએ રજૂ કરી છે.
તો ભારત દેશ પોતાની અને અન્યની રક્ષા માટે શક્તિથી ભરપૂર સ્વવિકાસ સાધવા માટે યુક્તિવાળો બનો. શક્તિ અને યુક્તિથી ભરપૂર અથવા તો શક્તિ અને યુક્તિથી બંનેથી સંપન્ન એવો ભારત દેશ બનો. તો પહેલો શ્લોક કહે છે ભારત દેશ પોતાની અને બીજાની રક્ષા કરવા માટે શક્તિથી ભરપૂર સ્વવિકાસ સાધવા માટે યુક્તિવાળો બનો. શક્તિ અને યુક્તિ એ બંનેથી સંપન્ન એવો ભારત દેશ બનો. તો વિદ્યાર્થીઓ સામે ચિત્ર આપ્યું છે કે જે સૈનિકો છે એ ભારત માતાને સલામ કરી રહ્યા છે અને તેઓ પોતાની સરહદ ઉપર યુદ્ધ ખેલવા જઈ રહ્યા છે અને તેઓ પોતાની શક્તિ અને બુદ્ધિ કૌશલ્યથી ભારત દેશને યુદ્ધમાં વિજય બનાવે છે, તો દુશ્મનોથી બચાવે છે. તો ભારત દેશ જો શક્તિ અને યુક્તિથી સંપન્ન હશે તો તે અવશ્ય પ્રગતિના પંથે જઈ શકશે. તો ભારત દેશ પહેલા શ્લોકમાં કીધું છે કે ભારત દેશ શક્તિથી ભરપૂર યુક્તિવાળો બનો. શક્તિ અને યુક્તિ બંનેથી સંપન્ન એવો ભારત દેશ થાવ. વિદ્યાર્થીઓ સાદું અનુવાદમાં તમે કૌંસમાં ના લખો તો પણ ચાલે, સમજૂતી માટે કહું છું કૌંસમાં લખવાનું. તો એનું અનુવાદ તમે કેવી રીતે સાદી રીતે કરશો? તો ભારત દેશ શક્તિથી ભરપૂર બનો, યુક્તિથી ભરપૂર બનો અથવા યુક્તિવાળો બનો અને શક્તિ અને યુક્તિથી બંનેથી સંપન્ન એવો ભારત દેશ બનો. હવે બીજો શ્લોક છે શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ ભવતુ ભારતમ. તો શસ્ત્ર એટલે અદ્યતન શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો. પછી શું કીધું છે? શાસ્ત્રધારકમ એટલે કે વિજ્ઞાનની શક્તિને ધારણ કરનારો એટલે કે વૈજ્ઞાનિક. તો શસ્ત્રધારકમનો અર્થ લઈશું આપણે કે અદ્યતન શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો. શાસ્ત્રધારકમનો અર્થ, શાસ્ત્રનો અર્થ આપણે શું લીધો ટિપ્પણમાં? વિજ્ઞાન. તો વિજ્ઞાનની શક્તિને ધારણ કરનારો એટલે કે વૈજ્ઞાનિક. કૌંસમાં વૈજ્ઞાનિક લખજો. તો વિજ્ઞાનની શક્તિને ધારણ કરનારો. શસ્ત્ર શાસ્ત્ર ધારકમ ભવતુ ભારતમ. શસ્ત્ર અને શાસ્ત્રમાં ધારકમ એટલે અધિકાર વાળો ભારત દેશ બનો. ભવતુ ભારતમ એટલે એવો ભારત દેશ બનો. તો શસ્ત્ર ધારકમ એટલે અદ્યતન શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો. શાસ્ત્ર ધારકમ એટલે વિજ્ઞાનની શક્તિને ધારણ કરનારો, કૌંસમાં વૈજ્ઞાનિક. અને શસ્ત્ર શાસ્ત્ર ધારકમ એટલે શસ્ત્ર અને શાસ્ત્રમાં અધિકાર વાળો ભારત દેશ બનો. તો શસ્ત્રમાં વિદ્યાર્થી શું કરે છોકરાઓ? શસ્ત્રનો અર્થ શાસ્ત્રો લઈ લે છે અને શાસ્ત્રમાં વિજ્ઞાનની શક્તિ નથી લેતા, અસ્ત્રો લે છે, એટલે અનુવાદમાં ભૂલ થાય છે. તો શસ્ત્ર ફક્ત શસ્ત્ર ધારકમનો અર્થ શું થશે? તો અદ્યતન શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો અને શાસ્ત્રનો અર્થ વિજ્ઞાનની શક્તિને ધારણ કરનારો. શાસ્ત્ર એટલે વિજ્ઞાન, વિશાળ જ્ઞાન. તો વિજ્ઞાનની શક્તિને ધારણ કરનારો અને શસ્ત્ર અને શાસ્ત્ર બંનેમાં અધિકારવાળો, શસ્ત્ર અને શાસ્ત્રમાં અધિકારવાળો ભારત દેશ બને. તો વિદ્યાર્થી ચિત્રમાં સામે રાજાનું ચિત્ર બતાવ્યું છે. તો આપણા ભારત દેશમાં મહારાણા પ્રતાપ, શિવાજી, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ વગેરે જેવા ઇતિહાસમાં ભૂતકાળમાં સારા એવા રાજાઓ થઈ ગયા છે અને એ રાજાઓ પોતાના રાજ્યના રક્ષણ માટે શસ્ત્રોનો ખૂબ જ ભરપૂર શસ્ત્રો પોતાનો અંદર સંગ્રહ સ્થાનમાં રાખતા હતા. જ્યારે આકસ્મિક જ યુદ્ધ થાય ત્યારે શસ્ત્રોના કારણે, સારા અદ્યતન શસ્ત્રોના કારણે એ યુદ્ધમાં પોતાનું રાજ્ય બચાવી લેતા હતા. અને શાસ્ત્ર એટલે કે જે આજના યુગમાં વિજ્ઞાનની શક્તિને આપણે જાણવાની છે, એને ધારણ કરવાની છે, એ શક્તિ પણ જરૂરી છે. તો જેમ તમે વૈજ્ઞાનિક ઢબે યુદ્ધ આગળ આરંભ કરશો તો શું થશે? તો અદ્યતન શસ્ત્રો પણ વિજ્ઞાનના લીધે આપણને મળશે. એટલે
એટલે શું કીધું છે? શસ્ત્ર અને શાસ્ત્ર બંનેમાં અધિકારવાળો ભારત દેશ બનો. તો વિદ્યાર્થીઓ ત્રીજો ફકરો છે રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ. તો રીતિ સંસ્કૃતમનો અર્થ શું થાય વિદ્યાર્થીઓ? તો સંસ્કારી જીવનશૈલી વાળો. કેવી જીવનશૈલી વાળો? સંસ્કૃતમનો અર્થ સંસ્કારી થાય અને રીતિનો અર્થ જીવનશૈલી વાળો. તો સંસ્કારી જીવનશૈલી વાળો. નીતિ સંસ્કૃતમ એટલે કે નીતિ નિયમો વાળો અને રીતિ નીતિ સંસ્કૃતમ એટલે કે સંસ્કારી રીતિ અને નીતિ બંનેથી યુક્ત ભવતું ભારતમ એટલે ભારત દેશ થાય. તો રીતિ સંસ્કૃતમનો અર્થ થાય સંસ્કારી જીવનશૈલી વાળો, નીતિ સંસ્કૃતમ એટલે નીતિ નિયમો વાળો એટલે કે નીતિના વિષયમાં સંસ્કારી એવું પણ આપણે લખી શકીએ. અને રીતિ નીતિ સંસ્કૃતમનો અર્થ થાય સંસ્કારી રીતિ અને નીતિ બંનેથી યુક્ત એવો ભારત દેશ થાય. તો રીતિ સંસ્કૃતમ એટલે સંસ્કારી જીવનશૈલી વાળો, નીતિ સંસ્કૃતમ એટલે નીતિ નિયમો વાળો અથવા તો નીતિના વિષયમાં સંસ્કારી. અને રીતિ નીતિ સંસ્કૃતમનો અર્થ થાય સંસ્કારી રીતિ અને નીતિ બંનેથી યુક્ત ભવતું ભારતમ એટલે ભારત દેશ થાવ. તો વિદ્યાર્થીઓ સામે ચિત્ર છે ચાણક્ય. તો આપણા દેશમાં ચાણક્ય રાજનીતિમાં ખૂબ જ પારંગત હતા. તેનાલી રામા એ પણ ખૂબ જ રાજનીતિ જાણતા હતા. તો સારી એવી રાજનીતિ જાણતા ગુરુઓ છે એમાં ચાણક્યનું નામ ખૂબ જ અગ્રગણ્ય છે. અને નીતિમાં સ્વામી વિવેકાનંદ જે વિદેશમાં પણ આપણા ભારતના વખાણ કરતા ભાષણ રજૂ કરતા હતા અને એમની ભારત દેશની મહાનતા વિદેશમાં પણ તેઓ પોતાના મુખે ગાતા હતા. તો એવા નીતિના વિષયમાં સ્વામી વિવેકાનંદ આદર્શ છે. તો વિદ્યાર્થીઓ રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ આપણે પણ આપણી રીતિ અને નીતિથી યુક્ત બનવું જોઈએ. સંસ્કારી જીવનશૈલી અપનાવવી જોઈએ. તો સંસ્કારી જીવનશૈલી વાળો, નીતિ સંસ્કૃતમ એટલે નીતિ નિયમો વાળો અને સંસ્કારી રીતિ નીતિ સંસ્કૃતમ એટલે સંસ્કારી રીતિ અને નીતિ બંનેથી યુક્ત એવો ભારત દેશ થાય. તો ફરીથી આપણે એનું અનુવાદ કરીએ. સંસ્કારી જીવનશૈલી વાળો, નીતિ નિયમો વાળો, સંસ્કારી રીતિ અને નીતિ બંનેથી યુક્ત એવો ભારત દેશ થાય. હવે આગળ છે કર્મનેષ્ટિકમ ધર્મનેષ્ટિકમ કર્મ ધર્મનેષ્ટિકમ ભવતું ભારતમ. વિદ્યાર્થીઓ કર્મ, તો કર્મ શબ્દ સાંભળતા જ આપણે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને મહાભારતના યુદ્ધમાં જ્યારે અર્જુન પોતાના સામે પરિવારજનોને જોઈ અને એકદમ મૂંઝવણમાં પડી જાય છે ત્યારે બોધપાઠ રૂપે તેમણે ગીતા શ્રવણ અર્જુનને કરાવ્યું હતું. અને ભારત દેશે આપણને શ્રીમદ ભગવદ્ ગીતા દ્વારા જગતને કર્મયોગનો સિદ્ધાંત આપ્યો છે. તો શ્રી કૃષ્ણે કર્મયોગની વાત કરી છે કે કર્મ પ્રત્યે તમે નિષ્ઠાવાન બનો, ફળની આશા ક્યારેય રાખો નહીં. તો અહીંયા શ્લોકમાં પણ કર્મની વાત કરવામાં આવી છે કે કર્મ નિષ્ઠિકમ એટલે કે કર્મ પ્રત્યે નિષ્ઠાવાળા બનો. ધર્મનિષ્ઠિકમ એટલે ધર્મ પ્રત્યે નિષ્ઠા. ધર્મ એટલે હિન્દુ મુસ્લિમ એ ધર્મ નહીં વિદ્યાર્થીઓ. ધર્મ એટલે કર્તવ્ય અને ફરજ. તો કર્મ પ્રત્યે નિષ્ઠાવાળા બનો અને ધર્મનિષ્ઠિકમ એટલે ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળા બનો. આપણા ફરજ પ્રત્યે આપણે નિષ્ઠાવાન બનવાનું છે એવું અહીંયા કીધું છે. તો કર્મ ધર્મનિષ્ઠિકમ ભવતું ભારતમ. કર્મ અને ધર્મ બંને પ્રત્યે સંનિષ્ઠ બનો એવું કહ્યું છે. તો કર્મ પ્રત્યે નિષ્ઠાવાળા બનો, ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળા બનો, કર્મ અને ધર્મ બંને પ્રત્યે સંનિષ્ઠ બનો એવો ભારત દેશ થાય. તો કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો બને, ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો, કર્મ અને ધર્મ બંને પ્રત્યે સંનિષ્ઠ બને એવો ભારત દેશ બને. તો કર્મ અને ધર્મ બંને પ્રત્યે સંનિષ્ઠ હોય એવો ભારત દેશ થાય. તો કર્મ અને ધર્મ બંને પ્રત્યે આપણે નિષ્ઠાવાળું બનવાનું છે વિદ્યાર્થીઓ. કર્મ કરવામાં ક્યારેય આપણે પાછું વળવાનું નથી. આપણા કર્તવ્ય પાલનમાંથી આપણે ક્યારેય પીછેહટ કરવાની નથી. તો ધર્મ પ્રત્યે પણ આપણે નિષ્ઠાવાળું. તમારો ધર્મ વિદ્યાર્થી ધર્મ કયો છે? તો આજે તમે જ્યારે ઘરે બેસી અને અભ્યાસ કરો છો
ત્યારે શાળામાંથી આવતા દરેક જે તમને ગૃહકાર્ય આપવામાં આવે અથવા વિડીયો, તો એનો તમે સારી રીતે અભ્યાસ કરો. સારી રીતે તમે એનો અભ્યાસ કરી અને આગળ એનું કામ આગળ વધારો. તમારો અભ્યાસમાં તમે કંઈ પણ ચૂક ન કરો, એ તમારો વિદ્યાર્થી ધર્મ છે. તો આ વિદ્યાર્થી ધર્મ તમારે બરોબર નિભાવવાનો છે, એમાં ક્યારેય ચૂક કરવાની નથી. તો કર્મનિષ્ઠિકમ ધર્મનિષ્ઠિકમ, કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો, ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો. કર્મ અને ધર્મ બંને પ્રત્યે સનિષ્ઠ હોય એવો ભારત દેશ થાય. હવે છેલ્લો શ્લોક છે ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ. તો સાધકમ એટલે સિદ્ધ કરનારો, તો ભક્તિને સિદ્ધ કરનારો. મુક્તિ સાધકમ એટલે મુક્તિ એટલે કે મોક્ષને સાધનારો. તો ભક્તિને સિદ્ધ કરનારો, મુક્તિ સાધકમ એટલે મોક્ષ એટલે કે મુક્તિને સાધનારો. સાધકમ એટલે સાધનારો પણ થાય, સિદ્ધ કરનારો પણ તમે લઈ શકો. ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારત. ભક્તિ અને મુક્તિ બંનેને સિદ્ધ કરનારો એવો ભારત દેશ થાવ. તમારો ભારત દેશ કેવો થાવ? તો ભક્તિને સિદ્ધ કરનારો, મુક્તિ અથવા મોક્ષને સાધનારો અને ભક્તિ અને મુક્તિ બંનેને સિદ્ધ કરનારો હોય તેવો ભારત દેશ થાવ અથવા તેવો ભારત દેશ બનો. તો ભારત દેશ તેવો ભારત દેશ થાવ. તો વિદ્યાર્થીઓ, નરસિંહ મહેતાનું ચિત્ર અહીંયા બતાવ્યું છે. નરસિંહ મહેતા, મીરાબાઈ, સંત કબીર, તુલસીદાસ, તો એવા અનેક સંતો અને સજ્જનો, સત્પુરુષો આપણા ભારત દેશમાં થઈ ગયા છે. અને એમને પોતાના જીવન અને કવન અને પોતાના કૃત્યો દ્વારા આપણને ભક્તિનો સંદેશ આપ્યો છે અને કહ્યું છે કે જેટલું અદ્યતન શસ્ત્રો અને અસ્ત્રોનો તમે વિકાસ સાધ્યો છે, વિજ્ઞાનનો વિકાસ સાધ્યો છે, ઉન્નતિ કરી છે, એની સાથે સાથે તમારે ભક્તિ માર્ગને પણ ભૂલવાનો નથી. ભક્તિનો પંથ એ આપણને મોક્ષ આપનારો છે. આપણા 4 પુરુષાર્થ છે. તો એ કર્મ, ધર્મ, મુક્તિ, મોક્ષ એ અંતિમ ચરણ છે આપણા જીવનનું. તો આપણા જીવનનું અંતિમ ચરણ મોક્ષને પામવા માટે આપણે ભક્તિનો માર્ગને અપનાવવાનો છે. અને ભક્તિ સાધકમ એટલે ભક્તિને સિદ્ધ કરનારો, મુક્તિ સાધકમ એટલે મુક્તિ એટલે કે મોક્ષને સાધનારો, ભક્તિ અને મુક્તિ બંનેને સિદ્ધ કરનારો ભારત દેશ થાવ, મારો ભારત દેશ થાવ. તો વિદ્યાર્થીઓ, તમે જો ટિપ્પણ જોશો તો તમને આ અનુવાદ તરત જ આવી જશે. તો ફરી આપણે એકવાર એનો અનુવાદ જોઈ લઈએ. તો ભારત દેશ શક્તિથી ભરપૂર અને સ્વવિકાસ સાધવા માટે યુક્તિવાળો બનવો. શક્તિ અને યુક્તિ બંનેથી સંપન્ન એવો ભારત દેશ થાવ. તો શક્તિથી ભરપૂર, યુક્તિવાળો અથવા તો યુક્તિથી ભરપૂર, શક્તિ અને યુક્તિ બંનેથી સંપન્ન એવો ભારત દેશ થાવ. શસ્ત્ર અને અસ્ત્રોને ધારણ કરનારો, શાસ્ત્ર ધારકમ એટલે વિજ્ઞાનની શક્તિને ધારણ કરનારો, શાસ્ત્ર ધારકમ એટલે શસ્ત્ર અને શાસ્ત્રમાં અધિકારવાળો ભારત દેશ થાવ. રીતિ સંસ્કૃતમ તો સંસ્કારી જીવનશૈલીવાળો, નીતિ સંસ્કૃતમ એટલે નીતિ નિયમોવાળો, અને રીતિ નીતિ સંસ્કૃતમ એટલે સંસ્કારી રીતિ અને નીતિ બંનેથી યુક્ત એવો ભારત દેશ થાવ. કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો, ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો, કર્મ અને ધર્મ બંને પ્રત્યે સનિષ્ઠ એવો ભારત દેશ થાવ. ભક્તિને સિદ્ધ કરનારો, મોક્ષને સાધનારો અથવા તો મુક્તિને સાધનારો, ભક્તિ અને મુક્તિ બંનેને સિદ્ધ કરનારો એવો મારો ભારત દેશ થાવ. તો ભવતુ ભારતમ એટલે ભારત દેશ બનો. તો ભારત દેશ કેવો બનવાની વાત કરી છે એ આપણે આ કાવ્યમાં જોયું. હવે આપણે આગળ અભ્યાસ કરીએ. પ્રશ્નોના જવાબ આપો. તો વિદ્યાર્થીઓ, સંસ્કૃત પ્રશ્ન પહેલો છે, ભારત દેશ કેમ સમૃદ્ધમ ભવતુ. તો વિદ્યાર્થીઓ, આ કાવ્ય તમે તૈયાર કરશો એટલે તમે આ કાવ્યના પ્રશ્નો તમે આરામથી કરી શકશો. તો કેમ સમૃદ્ધ? તો શક્તિ યુક્તિ. કેમ સમૃદ્ધમ? તો કેમની જગ્યાએ શું હશે? તો શક્તિ યુક્તિ સમૃદ્ધમ ભવતુ એવું લખશો તમે. તો ભારત દેશ શક્તિ યુક્તિ સમૃદ્ધમ ભવતુ. બીજો પ્રશ્ન છે, ભારત દેશ કશ્ય ધારકમ ભવતુ. તો ભારત દેશ
આ કશ્યની જગ્યાએ તમે લખશો શસ્ત્ર શાસ્ત્ર ધારકમ ભવતુ. તો ભારત દેશ શસ્ત્ર શાસ્ત્ર ધારકમ ભવતુ. ત્રીજો ભારતમ કેન સંસ્કૃતમ એટલે કે સંસ્કારિતમ ભવતુ. તો ભારત દેશ કેનની જગ્યાએ શું આવશે? રીતિનીતિ સંસ્કૃતમ ભવતુ. તો ભારત દેશ રીતિનીતિ સંસ્કૃતમ અથવા તો સંસ્કારિતમ ભવતુ. ભારતમ કસ્મિન વિષય નિષ્ઠિકમ ભવતુ. તો અહીંયા કસ્મિનની જગ્યાએ શું આવશે? કર્મ ધર્મ વિષયે નિષ્ઠિકમ ભવતુ. તો ભારતમ કર્મ ધર્મ વિષયે નિષ્ઠિકમ ભવતુ. ભારતવાસીનઃ કસ્ય સાધકાઃ ભવन्तુ. તો ભારતવાસીનઃ કસ્યની જગ્યાએ લખશો ભક્તિ મુક્તિ સાધકાઃ ભવन्तુ. તો ભારતવાસીનઃ ભક્તિ મુક્તિ સાધકાઃ ભવन्तુ. તો વિદ્યાર્થીઓ કાવ્યના આધારે આ પ્રશ્નો હતા. હવે ગુજરાતી પ્રશ્નો. ભારત દેશ માટે કેવી કામના કરવામાં આવી છે? તો ભારત દેશ માટે કેવી કામના? તો શસ્ત્ર અને શાસ્ત્રમાં, શાસ્ત્ર એટલે વિજ્ઞાનમાં અધિકાર પ્રાપ્ત કરો. તો શસ્ત્ર શાસ્ત્રમાં અધિકાર પ્રાપ્ત કરો એવી કામના વ્યક્ત કરવામાં આવી છે. ભારત દેશ કેવી નિષ્ઠાવાળો બનવાનું કહ્યું છે? તો નિષ્ઠા એટલે કર્મ અને ધર્મ પ્રત્યે સંનિષ્ઠ બને એવું બનવાનું, સંનિષ્ઠ બનવાનું કહ્યું છે. તો ભારત દેશ કર્મ અને ધર્મ પ્રત્યે સંનિષ્ઠ બનવાનું કહ્યું છે. ભારત દેશ શેનાથી સંપન્ન થાવ? તો ભારત દેશ શક્તિ અને બુદ્ધિથી, બુદ્ધિ એટલે યુક્તિ, યુક્તિથી સંપન્ન થાવ. ભારત દેશ શું ધારણ કરનારો થાવ? તો ભારત દેશ શસ્ત્ર અને શાસ્ત્રને ધારણ કરનારો થાવ. ભારત દેશ કેવી રીતિનીતિથી યુક્ત થાય એમ કહેવામાં આવ્યું છે? તો ભારત દેશ સંસ્કારી જીવનશૈલી અને સંસ્કારી નીતિ નિયમો વાળો થાય એમ કહેવામાં આવ્યું છે. તો ભારત દેશ સંસ્કારી જીવનશૈલી વાળો અને સંસ્કારી નીતિ નિયમો વાળો થાય એમ કહેવામાં આવ્યું છે. ભારત દેશ શેનાથી સદા યુક્ત થવાની કામના કરવામાં આવી છે? તો ભારત દેશ શક્તિ અને યુક્તિથી યુક્ત થવાની કામના વ્યક્ત કરવામાં આવી છે. ભારત દેશ સુસિદ્ધ કરનારો અને સુસાધનારો થાવ એમ કહેવામાં આવ્યું છે. તો ભારત દેશ ભક્તિ અને મુક્તિ સિદ્ધ કરનારો થાય એમ કહેવામાં આવ્યું છે. તો વિદ્યાર્થીઓ કાવ્યના આધારે ગુજરાતી પ્રશ્નો અને સંસ્કૃત પ્રશ્નો છે તો એ તમારે નોટબુકમાં લખવાના છે અને તૈયાર કરવાના છે. ભારત દેશ સેનાથી પ્રત્યે સંનિષ્ઠ વાળો થાય તેવી કામના. તો ભારત દેશ કર્મ અને ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો, સદા નિષ્ઠાવાળો બને એવી કામના કરવામાં આવી છે. હવે શબ્દાર્થ છે. તો વિદ્યાર્થીઓ સ્વાધ્યાયપોથીમાં તમારા શબ્દાર્થ છે એ લખવાના છે. ઘટ એટલે ગળું, ગરગર, ગરગર એટલે શું થાય વિદ્યાર્થીઓ? ગાગર. તપ્તિકા એટલે તવી, તપ્તિકા એટલે તવી. તવી જ્યારે આપણે ગેસ પર મૂકીએ છીએ ત્યારે ગરમ થાય છે, તાપ આપે છે, ત્યારે જે રોટલી શેકાય છે તો એનું નામ પડ્યું તપ્તિકા એટલે તવી. પેષણી એટલે ઘંટી, ઘંટીમાં અનાજ પીસવામાં આવે છે એટલે એનું નામ શું પડ્યું? પેષણી. પીસવામાં આવે એટલે એનું નામ સંસ્કૃત પડ્યું પેષણી એટલે ઘંટી. રજ્જ, રજ્જુ એટલે દોરી અથવા દોરડું. તો વિદ્યાર્થીઓ બુકમાં ચોપડીમાં પણ તમને આ રજ્જુ આપેલું છે. આ બધા શબ્દો ચોપડીમાં પણ આપ્યા છે, એ તમારે ના મળે તો એમાંથી જોઈને પણ લખવાના છે. રજ્જુ એટલે દોરી અને દોરડું. પછી સરાવણ એટલે શકોરું અથવા કોરું. શરાવ એટલે રકાબી પણ થાય. સૂત્રમ એટલે દોર, આપણે રક્ષા સૂત્ર કહીએ છીએ. જો રજ્જુ અને સૂત્રમ એ બંનેમાં ફેર છે. ઘણા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં પૂછાયેલા વિકલ્પ ખોટો લખે છે, એના જવાબ ખોટા લખે. સૂત્રમ એટલે દોરો. ના યાદ રહે તો રક્ષા સૂત્ર, આપણે દોરો બાંધીએ છીએ ને હાથમાં, રક્ષા સૂત્ર. તો સૂત્રમ એટલે દોરો અને રજ્જુ એટલે દોરી અથવા દોરડું. તો આ જે પર્વત ઉપર આપણે રજ્જુ રોપવે બાંધવામાં આવે છે એમાં રજ્જુનો ઉપયોગ કરીએ છીએ, દોરડાનો ઉપયોગ કરીએ છીએ, દોરીનો. તો એને જે ભાર વહન કરે છે પર્વતારોહણ વખતે એ રજ્જુ, અને સૂત્ર છે હાથમાં આપણી રક્ષા કરતો સૂત્ર, દોરો બાંધવામાં આવે છે ને દોરો કહીએ. મંજુષા એટલે પેટી અથવા તિજોરી. ચષક, ચષક એટલે વિદ્યાર્થીઓ પ્યાલો અથવા ગ્લાસ. તો
મૃત્યુ, મુક્તિ એટલે મોક્ષ થાય, તો મોક્ષનું વિરોધી શું થાય? મૃત્યુ અથવા નિધન. નિધન એટલે અવસાન, તો મૃત્યુ અથવા નિધન. હવે વિદ્યાર્થીઓ શબ્દાવલીની જોડી છે અહીંયા, તો તમારે યાદ રાખવા માટે અહીંયા શબ્દ જોડી મેં લખી છે. શક્તિ યુક્તિ સાથે શું આવે? તો સમૃદ્ધમ આવે. એવી રીતે શસ્ત્ર, તો શસ્ત્ર સાથે આપણે વિદ્યાર્થી શું લખશું? શસ્ત્ર શાસ્ત્ર, અને પછી અહીંયા શું આવશે? અહીંયા શક્તિ યુક્તિ સમૃદ્ધમ, તો અહીંયા શસ્ત્ર શાસ્ત્ર શું આવશે? તમે પણ મારી સાથે બોલજો. શસ્ત્ર શાસ્ત્ર ધારકમ આવશે. શું આવશે? શસ્ત્ર શાસ્ત્ર ધારકમ. તો રીતિ, તો રીતિ સાથે શું આવશે? નીતિ, તો રીતિ નીતિ, અને કેવું? તો સંસ્કૃતમ આવશે. શું આવશે એના પાછળ? સંસ્કૃતમ. રીતિ નીતિ સંસ્કૃતમ. પછી કર્મ, તો કર્મ સાથે ધર્મ, કર્મ ધર્મ, તો શું આવશે? નિષ્ઠિકમ. કર્મ ધર્મ નિષ્ઠિકમ, નિષ્ઠાવાળું, નિષ્ઠિકમ. પછી ભક્તિ, તો ભક્તિ સાથે શું આવશે? મુક્તિ, તો ભક્તિ મુક્તિ, અને સાધકમ આવશે. શું આવશે અહીંયા? ભક્તિ મુક્તિ સાધકમ. તો આ શબ્દ તમે યાદ રાખશો તો તમને કાવ્ય ઝડપથી આવશે. ભારતમ, તો ભારતમ સાથે ભારતમ જ આવશે સામે જોડી. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. તો આ જોડી તમે યાદ રાખશો તો કાવ્ય તમને ઝડપથી યાદ રહેશે. હવે આપણે આગળ ખાલી જગ્યાનો અભ્યાસ કરીશું. ખાલી જગ્યા પૂરું. કર્મ નિષ્ઠિકમ ખાલી જગ્યા ભવતુ ભારતમ. તો વિદ્યાર્થીઓ કવિતાના આધારે આપણે ખાલી જગ્યામાં કર્મ સાથે કયો શબ્દ છે? ધર્મ. તો આપણે જવાબમાં શું લખશું? ધર્મ નિષ્ઠિકમ. કર્મ ધર્મ નિષ્ઠિકમ. જવાબ આવશે ધર્મ નિષ્ઠિકમ. ભારતમ ભારતમ, તો શું આવશે? ભવતુ ભારતમ. શસ્ત્ર શાસ્ત્ર, તો શસ્ત્ર અને શાસ્ત્ર સાથે શું આવશે? તો શસ્ત્ર શાસ્ત્ર ધારકમ. આ શબ્દ તમારે યાદ રાખવાના છે શબ્દાવલીના. શસ્ત્ર શાસ્ત્ર ધારકમ ભવતુ ભારતમ. અહીંયા ભવતુ ભારતમ આપ્યું છે, તો આપણે અહીંયા લખીશું ભારતમ ભારતમ. ભારતમ ભારતમ ખાલી જગ્યા હોય તો ભવતુ ભારતમ, અને અહીંયા આગળ વાળી જગ્યા હશે તો તમે શું લખશો? ભારતમ ભારતમ ભવતુ ભારતમ. શસ્ત્ર ધારકમ, તો શાસ્ત્ર ધારકમ. રીતિ સંસ્કૃતમ, તો નીતિ સંસ્કૃતમ. રીતિ નીતિ સંસ્કૃતમ ભેગું આવશે અહીંયા શબ્દ. ભક્તિ સાધકમ, તો શું હશે? મુક્તિ સાધકમ. ભક્તિ સાધકમ, તો મુક્તિ ખાલી જગ્યામાં આવશે. મુક્તિ સાધકમ. કર્મ ધર્મ, કર્મ ધર્મ નિષ્ઠિકમ ભવતુ ભારતમ. ભક્તિ મુક્તિ, તો સાધકમ. ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ. તો કાવ્યના આધારે આપણે ખાલી જગ્યા લખી. હવે કાવ્ય પંક્તિમાં 4 પંક્તિઓ તમારે વિદ્યાર્થી લખવાની છે. તો ભારતમ ભારતમ ભવતુ ભારતમ. તો આગળ આપણે કવિતામાં શું લખીશું? તો શક્તિ યુક્તિ સમૃદ્ધમ લખીશું ને. તો ભારતમ ભારતમ ભવતુ ભારતમ. તો ખાલી જગ્યામાં તમે લખશો શક્તિ સમૃદ્ધમ યુક્તિ સમૃદ્ધમ. શક્તિ સમૃદ્ધમ યુક્તિ સમૃદ્ધમ. પછી શું લખશો? શક્તિ યુક્તિ સમૃદ્ધમ. આ લીટી જોઈ જોઈને જ લખવાની છે. શક્તિ અને યુક્તિ ભેગા કરવાના છે. તો શક્તિ યુક્તિ સમૃદ્ધમ સમૃદ્ધમ. પછી શું આવશે? ભવતુ ભારતમ. બીજી લાઈનમાં શું આવશે? ભવતુ ભારતમ. આપણે જેવી રીતે અનુવાદ કરી તો એવી રીતે જ આવશે. તો અહીંયા 2 લાઈન પૂરી થઈ. હવે શક્તિ યુક્તિ પછી શું આવશે વિદ્યાર્થીઓ? તો શસ્ત્ર ધારકમ શાસ્ત્ર ધારકમ. તો શસ્ત્ર ધારકમ શાસ્ત્ર ધારકમ. તો શસ્ત્ર ધારકમ શાસ્ત્ર ધારકમ. પછી શું આવશે વિદ્યાર્થીઓ? તો શસ્ત્ર અને શાસ્ત્ર ધારકમ. તો શસ્ત્ર શાસ્ત્ર
ભારતમ. આ બે લાઈન અહીંયા પૂરી થઈ. તો શક્તિ અને યુક્તિ એની લાઈન પૂરી કરવાની, અને શસ્ત્ર અને શાસ્ત્ર. અને એના પછીની લાઈન શું આવશે? રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ. તો વિદ્યાર્થીઓ આ રીતના ગમે તે કાવ્ય પંક્તિ તમને પૂછાય તો આ રીતના તમારે શબ્દાવલીઓનો લયબદ્ધ ક્રમ જાળવવાનો છે, એની ગોઠવણી જાળવી અને કામ કરવાનું છે. હવે આગળ વિદ્યાર્થીઓ તમારે પ્રવૃત્તિ આપેલી છે. તો એ પ્રવૃત્તિમાં તમને ત્રીજી નંબરની પ્રવૃત્તિ છે, એમાં વીર પુરુષોની શૌર્ય કથાઓ એમ કીધું છે કે રજૂ કરો. તો આ શૌર્ય કથાઓ છે એમાં રાણા પ્રતાપ એની જે શૌર્ય કથા છે એ આપણે રજૂ કરીશું. વીર પુરુષોની શૌર્ય કથાઓ એમાં મહારાણા પ્રતાપની શૌર્ય કથા આપણે લઈએ. તો એ કેવા વીર પુરુષ હતા? તો મહારાણા પ્રતાપ ગાદીએ બેઠા ત્યારે ચિત્તોડ અકબરના હાથમાં હતું વિદ્યાર્થીઓ. પણ રાણા પ્રતાપને અકબર સામે એટલે કે મુસલમાન સત્તા સામે ઝૂકવું ગમતું નહોતું. તેઓ અણનમ એટલે ક્યારેય ઝૂક્યા નહોતા, એવું રહેવું એમને ગમતું હતું. એક બાજુ વિશાળ સામ્રાજ્યના ધણી અકબરની વિશાળ ફોજ હોય અને સામે ટેકીલા રાણા પ્રતાપની ચુનંદા લડવૈયાઓની નાનકડી સેના હોય. હલ્દી ઘાટીમાં બંને સામસામે અથડાયા અને ભારે ધમાસણ યુદ્ધ થયું. કહેવાય છે કે અનેક ઘાથી જખમી રાણાને લઈને તેમનો ઘાયલ ઘોડો જે હતો એ ઈશારો થતાની સાથે જ રણ મેદાનમાંથી બહાર નાસી છૂટ્યો. સરદાર ઝાલા રાણાએ રાણા પ્રતાપને બચાવવા પોતાનું બલિદાન આપ્યું. એટલે કે રાણા પ્રતાપના કપડાં, વસ્ત્રો અને અસ્ત્રો એમને ધારણ કરી દીધા, અને જે એમનો ઘોડો ચેતક હતો એ એમને લઈને રાણા પ્રતાપને લઈને ત્યાંથી રણ મેદાનમાંથી ભાગી ગયો. તો ઝાલા રાણાએ પોતાનું બલિદાન આપ્યું. આજે પણ હલ્દી ઘાટીમાં ઘોડા ચેતકનું બાવડું ઊભું છે. લડાઈ માંડી વાળવી એવો નિર્ણય કર્યો હતો તેમણે, પરંતુ રાજકવિ પૃથ્વીરાજે સંદેશો મોકલ્યો. આ હિન્દુઓ તો બધા સૂઈ ગયા છે. પત્રમાં એમને લખ્યું, સંદેશામાં શું લખ્યું કે આ બધા હિન્દુઓ તો સૂઈ ગયા છે, તું એકલો જ જાગે છે. અને વીર ભામાશાહે રાણા પ્રતાપને મદદ કરી અને સૈન્ય અને પૈસાની ધનની મદદ કરી, અને તેમણે રાણા પ્રતાપે મૃત્યુ ટાળી ચિત્તોડ, અજમેર, માંડવગઢ સિવાયનું મેવાડ પોતે પૂર્ણ રીતે જીતી ચૂક્યા હતા. તો રાણા પ્રતાપની આ વાર્તા તમારે લખવાની છે. ચાણક્યની રાજનીતિ એમાં વિદ્યાર્થીઓ તમે લખશો, સંતોષ અને ધીરજથી જે સુખ પ્રાપ્ત થઈ શકે છે ને તે બીજી કોઈ વસ્તુથી પ્રાપ્ત થતું નથી. સંતોષ અને ધીરજ એ શાંતિનું મૂળ છે. કામ માનવીની બીજા નંબરે લખશો, કામ માનવીની સૌથી મોટી પૂજાનું બીજું નામ છે. જે માનવીઓ ખરા મનથી પોતાનું કામ કરે છે તેઓ અવશ્ય સફળ થાય છે અને હંમેશા સુખી રહે છે. તો આ બે ચાણક્યની રાજનીતિના સૂત્રો, વાક્યો છે એ તમારે સુવાક્ય અંદર લખવાના છે. શિવાજી મહારાજની દેશભક્તિ, તો એમાં તમારે લખવાનું છે, દાદાજી કોણદેવ ગુરુએ ઉત્તમ રાજકીય અને લશ્કરી તાલીમ તેમને આપી હતી. 17 વર્ષની વયે પિતા શાહજીની જાગીરમાં વધારો તેમણે શરૂ કર્યો હતો. માવડા લોકોનું સંગઠન કર્યું હતું. કિલ્લાઓ જીતવા લાગ્યા. ઔરંગઝેબને પત્ર લખી અને જજિયા ન્યાય વિરુદ્ધ છે એમ સમજાવવાની તેમણે કોશિશ કરી. ત્યારે તેમણે શિવાજીની સત્તા નાબૂદ કરવા પગલાં ભર્યા. જયસિંહે શિવાજીને આગ્રામાં ઔરંગઝેબને મળવા સમજાવ્યા. ત્યાં શિવાજી અને સંભાજીને નજરકેદ કરવામાં આવ્યા અને બીમારીનો દેખાવ કરી અને ત્યાંથી તેઓ છટકી ગયા. જાગીરદારો મુસ્લિમ શાસકોને નમીને ચાલતા હતા, પરંતુ શિવાજીએ મરાઠી પ્રજામાં સ્વદેશ ભાવના અને સ્વદેશ ધર્મ પ્રેમની ભાવનાને બુલંદ કરી હતી અને હિન્દવી સ્વરાજ્યની સ્થાપના, તો હિન્દવી સ્વરાજ્યની સ્થાપના કરનાર શિવાજી હતા. હવે વિદ્યાર્થીઓ, સ્વામી વિવેકાનંદના વિચારો. તો એમના વિચારોમાં પહેલો વિચાર, સારા શિક્ષણનો ધ્યેય એ માનવનો વિકાસ છે. બીજા નંબરે, જે અભ્યાસથી ઈચ્છા શક્તિનો પ્રવાહ અને અભિવ્યક્તિ નિયંત્રણ હેઠળ લાવી શકાય તથા ફળદાયી બનાવી શકાય તે જ કેળવણી છે. ત્રીજો, વિચારપૂર્વક આગળ વધો. એક દિવસ કે એક વર્ષમાં સફળતાની આશા રાખશો નહીં. હંમેશા સર્વોચ્ચ વસ્તુને વળગી રહો. ચોથો, પ્રથમ તો
તમારે પૌષ્ટિક ખોરાક વડે શરીરને સુદૃઢ બનાવવું અને ત્યાર પછી જ મન મજબૂત થશે. તો મન કેવળ શરીરનો જ સૂક્ષ્મ ભાગ જ છે વિદ્યાર્થીઓ. હવે ભારત દેશનું સત્ય એટલે કે એની મહાનતાનું સત્ય. ભારત દેશ સત્ય છે. જે દેશોમાં હજારો લાખો અને કરોડોના ભ્રષ્ટાચાર અને કૌભાંડો થતા હોય અને મંદિરોમાં હજારો ટન સોનું હોય, 2008માં આવેલી વૈશ્વિક મંદીમાં એકમાત્ર ભારત જ આર્થિક રીતે વિદ્યાર્થીઓ ટકી રહેલું. ભારતની આર્થિક સ્થિતિની નોંધ વિશ્વના સમૃદ્ધ દેશોમાં ગણાતી હતી. તમામ દેશોના ધ્યાનમાં આ બાબત આવી. ભારત ગરીબ દેશ નથી, પરંતુ આર્થિક અસમાનતા એનો વિશાળ પાયો છે. આપણા દેશમાં રાજમહેલ જેવા મંદિરો અને આશ્રમો છે. બીજા દેશમાં પણ આપણા મંદિરો થઈ ગયા છે. ભગવાનના નામે એશો આરામ ચાલે છે. બધાને ભોગવવા છે. પણ દેશના કરોડ ગરીબો માટે પાયાની જરૂરિયાત આવાસ કે રોજગારી મળે તેવા પ્રયાસો કોઈને કરવા નથી. દેશના કરોડ ગરીબો માટે પાયાની જે જરૂરિયાત આવાસ એટલે કે ઘર કે રોજગારી મળે તેવા પ્રયાસો કોઈને કરવા નથી. દેશના બિહાર જેવા પ્રાંતમાં અરેરાટી ઉપજે તેવી ગરીબી છે. જેમ કે સરકારો સંપત્તિ અમુક ખાતામાં જ કેન્દ્રિત થાય તેવી નીતિ રાજનીતિ અહીં ચાલુ છે. તો વિદ્યાર્થીઓ, ભારત દેશનું આ એકદમ કડવું સત્ય એ આજે આપણે આ વિશ્વ મહામારીમાં પણ જોઈ રહ્યા છીએ. તો શુભમ ભવતુ અસ્તુ.